નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। આજકાલ ઘણા બધા ક્રિએટરોનો એક જ સવાલ છે, ઘણા બધા કોમેન્ટો પણ છે મારા વિડીયોઝ ઉપર અને ઘણા બધાના તો વોટ્સઅપમાં અને નોર્મલ કોલ પણ આવેલા છે કે સર અત્યારે ફેસબુકમાં કામ કરવું કે ન કરવું, કારણ કે ફેસબુકે એની અર્નિંગ હાવ લો કરી નાખી છે। તો મિત્રો ખરેખર શું ફેસબુકે એની અર્નિંગ લો કરી નાખી છે કે પછી ફેસબુક છે એ ક્રિએટરને પૈસા દેવા નથી માંગતું કે પછી દેવા માંગે છે તો સૌથી ઓછા પૈસા આપવા માંગે છે? તો ફેસબુકે આ અર્નિંગ લો કરી છે એનું કારણ શું છે? શું ફેસબુક ખરેખર ક્રિએટરોને પૈસા નહીં આપે કે પછી કાંઈ બીજું છે, કાંઈ પોલિસી છે? આ સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર હું તમને જણાવવાનું છું, જેથી તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે કે ખરેખર ફેસબુકે અર્નિંગ ઓછી કરી નાખી છે કે પછી આપણા ક્રિએટરોની કાંઈ ભૂલ છે। તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ એજ્યુકેશનથી ભરપૂર વિડીયો દરરોજને માટે હું તમારા માટે બનાવતો રહીશ। ચાલો વાત કરીએ ફેસબુકની। તો સૌથી પહેલી વસ્તુ જણાવી દઉં કે ફેસબુકે અર્નિંગ બાબતે કોઈ જાતની અપડેટ આપેલી નથી। અર્નિંગ ફેસબુકની અંદર રેગ્યુલર થાય જ છે, પણ હવે તમે એમ કહેશો કે જો ફેસબુકે કાંઈ ચેન્જીસ નથી કર્યું તો આપણા વ્યુઅર ઉપર અર્નિંગ કેમ ઘટી ગયું છે? જે પહેલાં થતું એવું અર્નિંગ અત્યારે આપણી રીલ ઉપર કેમ નથી થતું? તો એ વાત પણ સાચી છે કે જે પહેલાં આપણી રીલ ઉપર અર્નિંગ થતું હતું એટલું તો અત્યારે નથી થતું। પણ મિત્રો ફેસબુકના અર્નિંગ રેગ્યુલર છે, પણ ફેસબુકે પોતાના નવા અપડેટ કરેલા છે, જે અપડેટના કારણે જે આપણે રીલ મૂકીએ છીએ એ રીલ એ નિયમોનું ઉલ્લંઘન કરે છે, એના કારણે આપણું અર્નિંગ ઘટી ગયું છે। સિમ્પલ એક વાત કરી દઉં છું કે સૌથી પહેલાં જે આપણે રીલ ઉપર મ્યુઝિકનો ઉપયોગ કરીએ છીએ, અત્યારે તમે ફેસબુકની અંદર જુઓ તો 70% પણ વધારે એવા કન્ટેન્ટ ક્રિએટરો છે કે જે પોતાની રીલ ઉપર મ્યુઝિકનો ગીતનો ઉપયોગ કરે છે અને સારામાં સારી અર્નિંગ એને થતી હતી, પણ હવે એ જ રીલ ઉપર અર્નિંગ લો થઈ ગઈ। એનું મહત્તમ કારણ તમને કહું કે માની લ્યો કે મેં અત્યારે કોઈ પણ મ્યુઝિક, કોઈ પણ એક સોંગ બનાવ્યું છે અને આ સોંગને મેં ફેસબુક લાઇબ્રેરીમાં મૂક્યું છે, જે સોંગનો મેં કન્ટેન્ટ આઈડી લીધેલો નથી અને એ સોંગને જેટલા ક્રિએટરો પોતાની રીલ ઉપર વાપરે છે એની સંપૂર્ણ અર્નિંગ એમને થાય છે। પણ માની લ્યો કે મારું એ સોંગ સફળ થયું છે, સારામાં સારું વાયરલ થયું છે, હવે એ સોંગ ઉપર હું કન્ટેન્ટ આઈડી લઉં છું, તો જેવો હું કન્ટેન્ટ આઈડી લઈશ એટલે મારા એ સોંગને જેટલા ક્રિએટરોએ વાપરેલું છે એ લોકોની અર્નિંગમાં ફરક પડી જશે, કારણ કે જેવો હું કન્ટેન્ટ આઈડી લઈશ એટલે એ લોકોને સીધો કોપીરાઇટ ક્લેમ લાગશે। કોપીરાઇટ ક્લેમથી કોઈ ફેસબુક કે યુટ્યુબમાં ફરક નથી પડતો। ફરક એટલો પડે છે કે તમારી એક રીલ માની લ્યો કે 100 રૂપિયાની કમાણી કરે છે, તો જ્યારે મેં કન્ટેન્ટ આઈડી નહોતો લીધો ત્યારે 100 રૂપિયા તમને મળતા હતા, હવે મેં કન્ટેન્ટ આઈડી મારા એ સોંગ ઉપર લઈ લીધો છે, જેના કારણે તમારી એ રીલ જ્યારે 100 રૂપિયા આપશે ત્યારે એમાંથી માત્ર 30 જ રૂપિયા તમને મળશે, 70 રૂપિયા મારામાં આવતા રહે। આ રીલ ઉપર આવી રીતે તમારી અર્નિંગ ઘટી ગઈ છે। બીજી વસ્તુ, ફેસબુકે હવે જે વ્યુઅર ઉપર પૈસા આપતું હતું એ બંધ કરી દીધું છે, એની જગ્યાએ વોચ ટાઈમ ઉપર આપણને પૈસા આપે છે। માની લ્યો કે તમે કોઈ એક રીલ બનાવી છે અને એ રીલ ઉપર કોઈ પણ વ્યક્તિ ફટાફટ નીકળી જાય છે તો એનો વ્યુઅર પણ નથી ગણાતો અને અર્નિંગ પણ નથી ગણાતી। કોઈ પણ વ્યુઅર તમારી રીલ ઉપર 15 સેકન્ડ પૂરતો રોકાઈ જાય છે તો વ્યુઅર ગણાશે, અર્નિંગ થશે નહીં। કોઈ પણ વ્યુઅર તમારી રીલ ઉપર 35 થી 45 સેકન્ડ સુધી ટકે છે, આવા વ્યુઅરો તમને મળશે તો 0.01 સુધીની અર્નિંગ તમને જોવા મળશે। પણ તમારી એ રીલને આખી જોશે, જેટલી તમારી રીલ મોટી હશે અને જેટલી વખત એની ઉપર એડ્સ ચાલશે અને જેટલી વખત એ વ્યૂ વધુ ટાઈમ માટે થશે એમાં તમને વધારે કમાણી જોવા મળશે। આપણે જોઈએ છીએ કે ક્યારેક આપણી રીલ છે એમાં 500 વ્યૂ હોય તોય 0.01 અર્નિંગ બતાવતું હોય અને અમુક રીલ એવી છે કે જેની અંદર 5000 વ્યુઅર થઈ જાય છે છતાં પણ 0.01 જ હોય છે। એનું કારણ એ છે કે 500 વ્યૂ જે છે એને આખી રીલ જોઈ છે, એના કારણે અર્નિંગ વધારે છે અને જે પેલા 5000 વ્યૂ છે એ ફટાફટ એમાંથી નીકળી ગયા છે, એટલા માટે એમાં વ્યુઅર તો બતાવે છે પણ અર્નિંગ થતી નથી। ત્યાર પછી ફેસબુકનું એક નવું અપડેટ એ છે
કે તમે એક વખત સ્ટોરી, પોસ્ટ કે રીલ્સ જે કાંઈ મૂકી દીધું છે એ ઓલરેડી મેટાને ખબર છે. તો એની પોસ્ટ, એની રીલ્સ કે એની સ્ટોરી તમે ફરીથી મૂકશો તો એની ઉપર કોઈ પણ પ્રકારનું અર્નિંગ થતું નથી. એક પોસ્ટને, એક રીલને કે એક સ્ટોરીને તમે માત્ર ને માત્ર એક જ વખત યુઝ કરી શકો છો. જો તમે એને બીજી વાર યુઝ કરો છો તો એ રીલ, એ પોસ્ટ કે એ સ્ટોરી ઉપર કોઈ પણ પ્રકારનું અર્નિંગ જોવા મળતું નથી. એટલે જે ફેસબુક ઉપર જે રીલ મૂકો છો, જે પોસ્ટ મૂકો છો, જે સ્ટોરી મૂકો છો, એ એક સ્ટોરીને માત્ર એક જ વખત તમારે મૂકવાની રહેશે. પછી ઘણા લોકો એવું પણ કરે છે કે જ્યારે સ્ટોરીને સેવ કરવા માટેની એપ્લિકેશનો ડાઉનલોડ કરી લીધી છે અને કોઈ બીજા વ્યક્તિ, અધર વ્યક્તિની સારી એવી સ્ટોરી ભારે એટલે સ્ટોરી ડાઉનલોડ કરીને પોતાનામાં ચડાવી દે છે. તો આવી સ્ટોરી ઉપર પણ કોઈ જાતનું અર્નિંગ થતું નથી. ત્યાર પછી ઘણા લોકો પોસ્ટ, જે સારો એવો કોઈ બીજાની મૂકેલી પોસ્ટ હોય એ પોસ્ટને ઉઠાવી લે છે અને એમાં ચેન્જીસ કરી નાખે છે, એઆઈ દ્વારા ફેરફાર કરી નાખે છે અને આ ફેરફાર કરી અને આવી પોસ્ટને એ પાછા એમના ફેસબુક ઉપર ચડાવે છે. તો આવી પોસ્ટ ઉપર પણ કોઈ જાતનું અર્નિંગ થતું નથી. એ સિસ્ટમ દ્વારા જે તમે પોસ્ટ બનાવીને મૂકો છો એ પોસ્ટમાં પણ થાય છે અર્નિંગ, પણ નહીં એવું એના નીતિ નિયમો મુજબ કે જે ઉપર એઆઈ લેબલ આપણે ઓન કરવું પડે છે. જો તમે એઆઈ લેબલ ઓન નથી કરતા તો એમાં કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇક પણ આવી શકે છે. તો બધું મળીને મિત્રો મેઇન પોઈન્ટ તો એ છે કે ફેસબુક હવે એવું ઈચ્છે છે કે તમારા ઓરિજિનલ કન્ટેન્ટ હોવા જોઈએ, ઓરિજિનલ પોસ્ટ હોવી જોઈએ, ઓરિજિનલ સ્ટોરી હોવી જોઈએ. પ્લસ જે કન્ટેન્ટ આઈડી ખરીદેલા સોંગ છે, ભલે તે ફેસબુકની લાઇબ્રેરીમાં હોય, પણ એવા સોંગનો પણ તમે ઉપયોગ કરો છો તો એમાં બધી જ અર્નિંગ તમને થતી નથી. જેણે કન્ટેન્ટ આઈડી ખરીદેલો છે એ સોંગનો જે માલિક છે, વધુ કમાણી એની પાસે વહી જાય છે, તમારામાં જોવા મળતી નથી. અને ત્રીજી વાત કે કોપીરાઇટ કન્ટેન્ટ તો કોઈ પણ પ્રકારના હશે, એમાં અર્નિંગ તદ્દન બંધ કરી દેવામાં આવ્યું છે. તો ફેસબુક ખરેખર એવું ઈચ્છે છે કે જે ઓરિજિનલ ક્રિએટરો છે, જે રિયલ ક્રિએટરો છે, કે જે પોતાની મહેનત કરીને વિડીયો બનાવે છે, મહેનત કરીને રીલ્સો કે પોસ્ટો બનાવે છે અને ફેસબુક ઉપર અપલોડ કરે છે, આવા ક્રિએટરોને ફેસબુકે વધારે માન આપ્યું છે. અને જે લોકો છે બીજાના પોસ્ટ કોપી કરે છે અને પોતાના ફેસબુક ઉપર મૂકે છે, આવા ક્રિએટરોને એ લોકોએ બાદ કર્યા છે. તો બધું મળીને મેઇન વસ્તુ એવી થઈ છે કે જો તમારે ફેસબુકમાં કામ કરવું છે તો હવે ફેસબુકની અંદર તમારે ઓરિજિનલ કન્ટેન્ટ મૂકવા પડશે. ત્યાર પછી એક છેલ્લો પોઈન્ટ કે જે વ્યુઅર અને વોચ ટાઈમ છે એની અંદર પણ કન્ડિશન છે કે માની લો કે મેં અત્યારે એક રીલ ચડાવી દીધી છે, એ રીલની અંદર તમને અર્નિંગ ક્વોલિફાઈડ વ્યુઅર ઉપર જ થશે. 5000 વ્યૂ છે પણ 5000 વ્યૂમાંથી ક્વોલિફાઈડ વ્યુઅર જેટલા હશે એમાં જ તમને અર્નિંગ જોવા મળશે. હવે ક્વોલિફાઈડ વ્યુઅર કોને કહેવાય કે માની લો કે મેં એક રીલ ચડાવી દીધી છે, હવે એ રીલને હું મારી રીતે ફેસબુકમાંથી સીધી મારા 50 ગ્રુપ હોય વોટ્સઅપના, એ ગ્રુપની અંદર હું શેર કરી દઉં છું અને એ લોકો બધા એ મારી રીલને જોવે છે. તો એમાંથી એક પણ વ્યુઅર ક્વોલિફાઈડ નથી. ક્વોલિફાઈડ વ્યુઅર એને જ કહેવામાં આવે છે કે જે તમારી રીલ આપમેળે વાયરલ થઈ અને લોકો જોવે છે, એને ક્વોલિફાઈડ કહેવામાં આવે છે. ત્યાર પછી એસએમએમ પેનલો દ્વારા પણ તમે ગ્રો કરાવો છો કે ભાઈ એક વિડીયો ઉપર 10,000 વ્યૂ, 50,000 વ્યૂ, ઘણા બધા ફેસબુક ઉપર આવે છે પોસ્ટ કે ભાઈ 100 રૂપિયામાં 10,000 વ્યૂ, 1000 રૂપિયામાં 1 લાખ વ્યૂ. તો આવા વ્યૂ છે એ પણ ક્વોલિફાઈડ નથી અને એ વ્યૂ ઉપર પણ તમને એક પણ રૂપિયો ફેસબુક આપવાનું નથી. તો જો તમારે ફેસબુક ઉપર કામ કરવું છે અને ફેસબુકમાં પહેલાંની જેમ જ સારી એવી અર્નિંગ કરવી છે તો તમારા ક્વોલિફાઈડ વ્યુઅર જોશે, તમારો ઓરિજિનલ કન્ટેન્ટ જોશે, ઓરિજિનલ પોસ્ટ જોશે અને તમારી ખુદની ઓરિજિનલ સ્ટોરી જોશે. એ પણ રીયુઝ હોવી જોઈએ નહીં. એક વખત એક રીલ, એક પોસ્ટ કે એક સ્ટોરીનો ઉપયોગ કરી લીધો છે, એનો ઉપયોગ તમે બીજી વખત કરી શકતા નથી. ચેન્જીસ કરીને પણ નથી ચાલતું. માની લો કે તમે એક બેકગ્રાઉન્ડ બનાવેલું છે, બેકગ્રાઉન્ડની અંદર કોઈ સુવિચાર લખ્યો છે, હવે એ સુવિચાર છે એનું એટલું બેકગ્રાઉન્ડ ચેન્જ કરીને પાછો ચડાવો છો તો એ પણ ચાલતું નથી. સુવિચાર બેકગ્રાઉન્ડ એનું રહેવા દો છો અને સુવિચારને તમે ચેન્જ કરી નાખો છો અને પછી પાછી પોસ્ટ ચડાવો છો તો એમાં પણ તમને કાંઈ મળવાનું નથી. તો જો ખરેખર તમારે પહેલાંની જેમ જ સારી એવી ઇન્કમ કરવી હોય ફેસબુકમાંથી તો મિત્રો ઓરિજિનલ કન્ટેન્ટ નાખો, રીયુઝ પણ ન કરો,
કોપીરાઇટ પણ ન કરો અને તમારી જાતે ફેસબુકમાંથી તમે શેર પણ ન કરો. જો એની અંદર ક્વોલિફાઈડ વ્યુઅર આવશે તો અર્નિંગ હજી પહેલાંની જેમ જ સારામાં સારી જ છે, પરંતુ નિયમો ચેન્જીસના હિસાબે આપણા બધાની અર્નિંગ ઘટી ગઈ છે. તો પછી જો ખરેખર આ નિયમોનું પાલન કરીને તમે ફેસબુક અને યુટ્યુબની અંદર કામ કરશો તો ચોક્કસપણે તમને પણ સફળતા મળવાની છે, સારામાં સારી અર્નિંગ થવાની છે અને કોઈ પણ જાતનો તમારા ફેસબુક કે યુટ્યુબ ઉપર પ્રોબ્લેમ પણ આવવાનો નથી. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું, કોઈ નવા જ ટોપિક સાથે, કોઈ નવા જ એજ્યુકેશન સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.